જય માતાજી મિત્રો, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમારી આખી કોમેડી ટીમ મુકેશ્વર ડેમે જાય છે. ડેમના ગેટ ખોલ્યા તે જોવા માટે જાય છીએ. એ હાલ એક ગેટ ચાલુ છે અને કોઈક 5 ગેટ ખોલવાની વાત ચાલુ છે. એટલે અમે ડેમ જોવા જઈએ છીએ આખી ટીમ. અને પછી તમારે આગળ જઈને બતાવીએ ડેમમાં જઈને બધું લોકેશન. અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. નેટુભાઈ બોલો. અમારા બ્લોકમાં ભાઈ જોડાયેલા રહેજો. અમે મુકેશ્વર ડેમ પર જઈએ છીએ અને 5 ગેટ ખોલવાની વાત સાંભળી છે એટલે અમે નીકળ્યા છીએ અહીંથી. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તમારે આખો ડેમ બતાવી દે મુકેશ્વર જઈને કે કેટલા ગેટ ખોલ્યા છે, કેટલું પાણીનો આવરો ચાલુ છે, પબ્લિક કેટલી પબ્લિક જોવા આવી છે, બધું તમને આગળ બતાવી દે. એટલે અમારા બ્લોકમાં જોડાયેલા રહેજો અને છેલ્લે સુધી બ્લોગ જોતા રહેજો. કરશનભાઈ તો બાઇક લેવા જાય. ગંભીરભાઈ 2 શબ્દો કહો. જો મિત્રો, આમ તો અમે અડધી વાસણા કોમેડી ઉતારવા આવ્યા હતા, પણ વયા આવ્યા ચેડે અમે ઓબ્લિક ડેમના ગેટ છોડવાના છે. ડેમની સિંગલ વાગી. હા, સિંગલ વાગીને છોડવાના છે. એટલે એક ગેટ તો કોક ચાલુ કર્યો છે. એટલે અમે ત્યાં જઈને તમે તમારો બધો ડેમનું બધું પાણી બધું બતાવી દઈએ. વિડીયો બતાવી એટલે અમારા વિડીયોમાં તમે જોડાયેલા રહેજો. અમે હાલ શૂટિંગમાં જ આવેલા હતા. અમારે સમાચાર મળ્યા કે 5 ગેટ ખોલવાના છે. એટલે અમે આખી કોમેડી ટીમ નીકળ મુકેશ્વર જાય જોવા માટે. તો તમારે આગળ બધું બતાવીએ કે કેટલા ગેટ ખોલ્યા છે, કેટલા ચાલુ છે, કેટલા નથી, જેટલી પબ્લિક છે બધું તમારે આગળ બતાવી દે. બ્લોકમાં જોડાયેલા રહેજો. અમે રસ્તામાં આવી જઈએ અને બધા માણસો આવી જાય. ખાલી હુરોબા નહીં આવ્યા એટલે હુરાબાની વાટ જો હાથ કરવા માટે અમે રસ્તામાં આવીને બેઠા છીએ. હુરોબા કેટલા રહ્યા? અમારા કરશનભાઈ પૂરો કાકો પેલા આવો રસ્તામાં હેડતા આવે છે. હેડતા આવે છે. હવે આવો જો ચેડી. અરે જેટલી વાત જોરા છો કે ગેટ જોવા જવું હોય વહેલું આપવું પડે કે ભાઈ. આટલી કડા હેડતા આવો ચિંતા ના કર. બાઇક માં બેસજો. બધું લખી દેવી વહેલું આવવાની યાર. કરશનભાઈ બાઇક માં બેસજો. હું તો કહું છું કરશનભાઈ બાઈક માં દેજો. હેડવાનું કરજો. કેમ આ પેલા બાઈક માં બેહો. બેસજો હરજો. ગેટ ખોલીને હેડો. હેડો કે લે, તમે તો કેટલા રહ્યા? અરે સમાચાર આવી ગયા. આપણે ઘેર જોવા ભાઈ જવું કહેજો છે. કે વિડીયોમાં બન્યા રહેજો. અમે આવીએ છીએ ગેટ હા બતાવીએ. મિત્રો, અમારા બ્લોક માં જોડાયા રહેજો. અમે ગેટ ઉપર જતા રહીએ. 5 ગેટ ખોલ્યા સુધી હેડો વહેલા ભાઈને પણ આવ્યા ખબર નાખજો. હું બેહી જાઉં. બેહવા કે ઉભા રહેજો, પછી બેવા દેજો. બેઠા કે હવે બેસી ગયા. જવા દો. આવડો બધા આવડો ફટોફટ જતા રહીએ. ત્રણ બાઇક લઈને મિત્રો આવ્યા છીએ અમે. અને અમારા બ્લોકમાં તમે જોડાયેલા રહેજો. અમે તમે આગળ જઈને બેતાઈએ ગેટ કે જેટલા ગેટ ખુલ્લા છે અને જેટલું પાણી આવે છે. ફાઇનલી અમે પોડવા ચોકડી ઉપર આવી જઈએ ડેમ જોવા માટે. અને આ પાછળ પાણી જુઓ, પોડવા ઉજી પાણી છે ભરેલું ફૂલ. હા મિત્રો, પાણી ખૂબ જ છે. જોઈ લો ખાલી વિડીયોમાં. અમારા હુરોબા પાણી જોવા જવાય ને છે. ગંભીરભાઈ પકડો. પેલો ડોહો થાય હુરો કાકો તણાઈ જાય. ડેમો પડી જાય લે. ભાઈ મિત્રો જોતા રહેજો. પેલા હુરો કાકો ડેમમાં જાય. પછી ભમાવો એમનો મોય તણાઈ જાય. બાકી મરતો યાર ગંભીરજી મરવા દો કે એટલે આગળ મત જજો, પાણી વધારે છે લે. હા મિત્રો, જુઓ અમે પડવા ચોકડી આવી જાય છીએ. આ બધું પાણી ડેમનું આટલું બધું ભરેલું છે, ફૂલ છે. એટલું પાણી ચાલુ છે બધું પણ તમારા મિત્રો અમે બતાવી દઈએ. બ્લોકમાં બને જો પાછા. હા, પછી ઓ પાછા પછી ઘેર નાઈ જાય યાર. બોલતા નહીં કઈ એવું ના હોય. નાવાનું મોય નાઈ નો ક્યાં વખત આ સરસ્વતી નદીમાં નવાની મજા આવે ભાઈ. નહીં તમારા કાકાએ ભર્યું. લઈને જાઓ ઘેર. પેલો મગર આવશે તો લઈ જાઓ. તમે હેરાન કરજો ભાઈ. સરસ્વતી નદીમાં મજા આવે પડતો નાવાની. તમે નાવાના હોય જતા. અરે હમણાં ડૂબી જો તો. મિત્રો બ્લોકમાં જોડાયા રહેજો. અમે તમારે હવે ડાયરેક્ટ ગેટ ઉપર જઈએ. ગેટ ઉપર બતાવીએ તમને આગળ. મોકેશ્વર ડેમ પર ને તમને બતાવીએ ગેટનું આખું પૂરું લોકેશન. હા, તમે જોતા રહેજો. તમે ખાલી બ્લોકમાં બન્યા રહેજો. બાકી તમને બન્યા રહેજો. ભૂખા કાઢી નાખો એવું લોકેશન બતાવો. હા, જબરજસ્ત. તાની અમારા કરશન કાકો તમારે બધું બતાવી દે.
તો મિત્રો અમે મોકેશ્વર લગભગ પહોંચવા થઈ ગયા છીએ હા અને ગેટોકન પહોંચવા થઈ ગયા છીએ અમે 5 મિનિટ થઈ જશે. હા અને તમને આખું લોકેશન બતાવીએ. અમારા હુરો કાકો હાલ પાણીમાં જતા રહો હાલ પકડી લીધા મેં. પોચ ગેટ ખોલવાની શક્યતા છે. સાયરન વાગ્યું છે હા પણ હાલ એક ચાલુ છે અને 4 હજી ખુલ્યા નહીં. તો તમને બતાવીએ હાલ કેટલા ચાલુ છે એ બધું. અને કેટલા નહીં ચાલુ એ તમને બતાવી દઈએ. તો અમે હવે પહોંચવા થઈ ગયા છીએ લગભગ બસ 2 મિનિટમાં હવે ઠેકોના પહોંચી પહોંચી જાઓ. જાઓ. બરાબર. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો કદાચ કોઈ બોલવામાં ભૂલ આવતી હોય તો કમેન્ટ કરીને જણાવી શકો છો. હા તો આવી ગયા છીએ હોય ગેટો ઉપર. ગાળમાં ઉતરી ગયા છીએ. તો બન્યા રહેજો બ્લોકમાં. હાલ તમને બતાવી દઉં લોકેશન આગળનું બધું. તો આ નેર એ આ નેરનું પાણી જોઈ લો. આ અને નેર ચાલુ જોઈ લો જ છે મિત્રો. ડેમના અંદર. અને હવે તમને બતાવી દઈએ એ આ બધું ડેમનો ભાગ આવી ગયો જુઓ ખાલી વિડીયોના અંદર. ગેટનું લોકેશન બતાવી દઈએ તો મિત્રો પોચ ગેટ ખોલવાની વાત શક્યતા થઈ ખરી. હતી. પણ કોઈ પાણીનો આવરો વધારે છે એટલે તમને બતાવી દઈએ આગળ. જો આ નીચેનો ભાગ નદીનો વિભાગ આવી ગયો. જોઈ લેજો. તો મિત્રો હવે અમે રપોટ ઉપર આવી ગયા છીએ. ત્યાં આવી ગયા છીએ મોકેશ્વર. તમને બતાવી દઈએ આગળનું બધું લોકેશન. વિડીયોમાં બન્યા રહેજો. લોકો તો આવીને વાત છે ઘણા લોકો જોતા હોય છે. ચાલો અમને બતાવી દઈએ તમને. એટલે તો વિડીયો એ આ ઢાળમાં આવી ગયા આ નદીના ભાગમાં ઘાટીની જગ્યાએ આવી ગયા એક જ ગેટ ચાલુ. મિત્રો જોતા રહેજો એ આ નદીનો ભાગ આવી ગયો. તો મિત્રો અમે આવી ગયા છીએ હોય ગેટો ઉપર અને બતાવી દઈએ તમને કે કેટલા ગેટ ચાલુ છે. હાલ તો એક જ છે. પોચ ખોલવાની વાત થઈ હતી પણ ખોલ્યા નહીં. શું કહેવું દિનભાઈ? હા બોલજો કોક. બોલો બોલો ગેટ મિત્રો જુઓ હાલ એક જ છે તમને બતાવું એ આ દેખાય જ છે તમારે. અમે ત્યાં જઈ જ રહ્યા છીએ પણ તમને તે દૂરથી તમને બતાવું છું. એ આ ગેટ ચાલુ જ છે. આ પાણીનો ભાગ છે. હાલ આ પાણી આટલું હેડ જ જોતા રહો મિત્રો. અને બીજું આગળ નજીક જઈને તમને થોડું આગળ બતાવીએ. એ આ મુકેશ્વર ડેમના આગળ તો આવી જ જાય છે ગેટ આગળ. એ આ જોઈ લો મિત્રો. અરે ખબરભાઈ કોઈ બોલતા નહીં યાર. કબીરભાઈ બોલશી. કબીરભાઈ કોઈ કહેજો કોઈ કહેવું હોય તો મિત્રોને થોડું જણાવજો કોઈ સારી વાત કોઈ. જો મિત્રો હવે આવી જાય છે ડેમ પર. હાલ એક જ ગેટ ચાલુ છે પાછો. હમ આમ તો પટની વાત નથી પણ કોઈ જોવા જ આવ્યા છીએ. નહીં. અમે વાત સાંભળીને જ આવ્યા હતા હોય ડેમ પર. વિડીયો બનાવવા જેલા હતા બારોબાર આવતા રહે છીએ. હા હોય આવ્યા પણ આજે એક જ ચાલુ છે. પણ ઘણી વાર રાહ જોઈએ. હા ખુલી જાય તો તમને બતાવી દઈએ પહોંચ ગેટોની જગ્યા. એ આ જોઈ લો ખાલી એ હાલ એક ગેટ ચાલુ જ છે. તમને અંદર દેખાતું જ હશે વિડીયોના અંદરમાં. હાલ આ પાણી જોધમાર પડે જબરજસ્ત પાણી પડે છે. ગેટ ખોલીને રહેલો છે એ તો ચાલુ જ રહેશે. હા આટલું પાણી ચાલે છે હાલ. બીજા બધા લોકો પાછળ જ આવી છે. તમને વાત કરશી જણાવશી બધું. તો મિત્રો અમે ગેટની નજીક આવી ગયા છીએ અને સમાચાર મળ્યા હતા પોચ ગેટ ખુલ્લા છે પણ અમારા અંદાજ દગો થઈ ગયો કારણ કે કોઈ કણ આવ્યા એટલે એક ગેટ ચાલુ રોજની જેમ ખાલી એક જ ગેટ ખુલ્લો હતો. બાકી પોચ ગેટની તો અફવા હતી. કોઈને ગમે તે કોઈને વાત કરી હોય 2 નંબરની વાત છે. હા પેલા ભાઈને મેં બહાર પૂછ્યું એટલે એવાનું કહેવું એવું છું કે ભાઈ પોચ ગેટ ખોલ્યા હતા પણ એક અંદાજે સહેજ 1-2 મતલબ સેકન્ડ માટે ઊંચા કરી અને નેચા કરી દીધા. કારણ કે એ ચેકિંગ કરતા હોય ગમે તે જ ના કરતા હોય એ યુવાન ખબર. બાકી હાલ તો એક જ ગેટ ચાલુ હોય. અમે તમે વિડીયો અંદર બતાવી દઈએ કે જુઓ અંદર ચાલુ છે ગેટ. પણ આમાં કશું તો શોપિંગ જેવું હોય એટલે સૌથી પહેલાં આગળ જતા રહીએ. આપણા હુરા કાકાની અમારે ખબર રાખવી પડે કારણ કે એને પાણી પાણી ગોળા થઈ જાય. હવે સીધા ગેટમાં જતા રહી એવા જ પાછા. હવે તો કોઈ નહીં જઈએ પાછા. એટલે અમારે હુરા કાકાની ખાસ ખબર રાખવી પડે. મિત્રો જુઓ તમને બતાવીએ. બ્લોકમાં જોડાઈ રહેજો. બતાવી દઈએ તમને એક જ ગેટ ચાલુ આ છે. હુરો કાકો હવે બોલ્યા જુઓ. મિત્રો જતા રહેજો. આટલી ઘર બોલતા નતા હુરો કાકો. પણ મિત્રો હવે જુઓ નજીક રહીને તમને ગેટ બતાવી દઈએ. આ પાણી કેવું પડે છે એનું વાતાવરણ શું છે. પાણી જેટલી ઠંડક આવે જેટલા ઉભા અમે જેટલું પવન આવે મારા ઠંડો એમ. હુરા કાકા નજીકમાં રહેવું જ પડે. પાણીમાં જતા રહી હેડી ગેટો પાસે. મિત્રો જો હુરા કાકા મને બતાવજો બધું. હા તો એ આ ગેટ પડે જો પાણીનો ધોધમાર પડે જબરજસ્ત. એક જ ગેટ છે મિત્રો. એક જ ગેટ ચાલુ છે. 6 બંધ છે 7મો ચાલુ છે વચ્ચે વાળો. વચવાળો ચાલુ છે.
જોવા ખાલી કેટલું પાણી પડે છે પોચ ખોલવાની શક્યતા છે પણ અમે ક્યારે ખોલે ખબર નથી. હા એ વખત ખોલીએ ખબર અમારી આખી ટીમ ગેટ જોવા માટે આવી ગઈ છે. ઠંડો તોય પણ આજે એવું લાગ્યું કે ભાઈ 5 ગેટ તો ખોલ્યા નહીં પણ એક ગેટ ખોલ્યો 2 ગેટના બરોબર જ છે. હા જોવા વિડીયોની અંદર તો એક ગેટ ખોલેલો છે હમો અને એક ગેટ 2 ગેટ ખોલ્યા હોય એટલું પાણી તો આવી રહ્યું હોય. બાકી આ જો બધા આવી જાય છે હોય ઘણો બનાવો તો વધારે કોમેડી વિડીયો પણ સમાચાર મળે એટલે લાગ્યું કીધું જોતા આવીએ જાતે જાતે બંધ ના થઈ જાય તો પણ આ જે તો બધું રમણ ભમણ થઈ ગયેલું જ છે. બાકી મિત્રો વાર લાગી જશે. જો વિડીયો અંદર અને બેક કેમેરો કરીને તમે બધું ઝૂમ કરીને બતાવું કે તમને વાતાવરણ કેવું છે. વિડીયો ઉતારી લીધો ગેટનો અને તમે જોયું કે પાણી હાલ એક જ ગેટ ચાલુ હોય બાકી કદાચ 4-5 ગેટ ખુલશે તો આપણો હમણાં વિડીયો બનાવી લેવું એનો વધુ નહીં પણ હાલ તો એક જ ચાલુ હોય. બાકી વાતચીત બધી ચાલુ જ છે 5 ગેટ ખુલવાના છે કારણ કે પાણીનો આવડો ખતરનાક ચાલુ છે એટલે વાર લાગી જાય. વાર લાગશે એટલે ચલો વાર લાગશે એનું તો કઈ નક્કી નહીં કારણ કે ટાઈમ વધારે લાગે 5 વાગે ખોલું ઘટાવત કાલે ખોલું પોઈના આવરા ઉપર આધાર રાખે બાકી હાલ તો એક જ છે. હવે તમે જો અમારો ટાઈમ નથી હાલ એટલો અમારે આગળ વિડીયો બનાવવાનો અમારા છે. આગળ બીજો બ્લોગ બનાવવાનો હો તો એમ નવા બ્લોગમાં જોડાઈ રહેજો મિત્રો. ખોલશે તો તમે બતાવી દેશું. તમે જુઓ પાણી કેટલું હેડા છે પાણી મારી છોકરા તમે જુઓ તો કોઈ ઘેરથી પાણી પડે છે પાણી તમે જુઓ તો ખરા પાણી પડે છે મિત્રો તમે આવી જુઓ ને તો તમે ચોક થઈ જાઓ મિત્રો આ પાણી કેટલું પડે છે વાત સાચી છે. કેમ નતું ભાઈ વાત સાચી છે. આના પછી પણ તમે ક્યાં જોઈને આવજો જોવા આવો તો મિત્રો અમે હવે ડેમ બીજો જોઈ લીધો આ ઘેર ચાલુ છે પણ જોઈ લીધા હવે અમે આ ઘેર હેડ્યા છીએ તે મિત્રો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ બધું કરી દેજો અને મિત્રો અમારા વિડીયોમાં 5 મિનિટ માટે જોડાયેલા રહેજો કેમ નટુભાઈ બરોબર કે સપોર્ટ નવા બ્લોગ આવતા રહેશે કોમેડી વિડીયો ને બ્લોગ ને એ બધું આવતું રહેશે બધું શેર કરજો. જેમ રોજના time જોતા મળે રહેજો અને સપોર્ટ કરતા રહેજો. બ્લોગનો ટાઈમ મળશે તો બ્લોગ આવશે ને વિડીયોનો ટાઈમ મળશે તો પછી કોમેડી વિડીયો આવશે. વિડીયો આવશે બરાબર વિડીયો આવશે. તમે અમે ઘેર નીકળીએ છીએ રાગા. કે ના કરીએ.